છોટાઉદેપુરમાં પાણગુ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આ ઉત્સવ દરમિયાન ઘરે પિઠોરા દેવની આકૃતિઓ દિવાલ પર કંડારવામાં આવે છે અને પૂર્ણાહુતિ રૂપે આ પાણગુ વિધિ કરવામાં આવે છે। મધ્યરાત્રિએ ઢોલના તાલે અને પરંપરાગત ગીતો સાથે પૂર્વજો અને પ્રકૃતિની પૂજા કરવામાં આવી। જીવનભાઈ રાઠવાના ઘરે યોજાયેલા આ પ્રસંગમાં આસપાસના લોકો હાજર રહ્યા હતા। રાઠવા સમાજની અંદર અને આદિવાસી સમાજ, અમારો સમસ્ત આદિવાસી સમાજ જે રીતે ગામડાની અંદર ગામસાઈ પાણગુ ઉજવતા હોય, આખા ગામના તમામ ગામના નાગરિકો ભેગા થઈને અને ગામસાઈ પાણગુ થતું હોય, પોતાના ઘરે પાણગુ થતું હોય, એના પછી 5 વર્ષે નાનું પાણગુ થતું હોય, એ જ રીતે આજે જીવનભાઈના ઘરે ડિસ્ટેલી ફળિયાની અંદર, છોટાઉદેપુર જિલ્લામાં ડિસ્ટેલી ફળિયાની અંદર ખનીજ કમ્પાઉન્ડની બાજુમાં એમનું ઘર આવેલું છે। ત્યાં એમની જે કંઈ માનતા કે જે કંઈ રાખેલી હોય એ આજે એ લોકો પૂર્ણ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રાઠવા કમ્યુનિટીમાં જે પાણગા ઉજવાય છે તેમાં ગામના પાણગા ઉજવાતા હોય અને ઘરના પાણગા ઉજવાતા હોય। તો રાઠવા કમ્યુનિટી હોય કે બીજી આદિવાસી કમ્યુનિટી હોય, જે ટાઉનમાં રહે કે ગામમાં રહે, પોતાનો રીતિ રિવાજ ભૂલતા નહીં। એનું જીતું જાવતું ઉદાહરણ જોઈએ તો ખનીજ સોસાયટીની બગલમાં ડિસ્ટેલી ફળિયામાં જીવનભાઈના ઘરે આજે પાણગુ ઉજવાઈ રહ્યું છે।